પ્રોપર એડ્રેસ શું છે કોઈને આવું બંબા ગેટ ભગવા જેવી હાઈસ્કૂલની બાજુમાં સ્ટેશન રોડ ધોરાજી. તો વાત કરીએ આજે ઘૂઘરાની, તો લોકોની ભીડ જમાવીને ભાઈ બેઠા છે બંને ભાઈઓ, અને જોરદાર આ લોકોના ઘૂઘરા હોય છે. ધોરાજી ગામની અંદર ઘૂઘરામાં બહુ જ મોટું નામ છે આ લોકોનું, લાલભાઈ ઘૂઘરાવાળા. કન્ટિન્યુ 10:30 થી ભાઈનું ઓપન થઈ ગયા અને કન્ટિન્યુ 7:30 સુધી કન્ટિન્યુ આવી રીતના ચાલુ હોય. ભાઈ મસ્ત મજાની લાલી તીખી મીઠી ચટણી નાખીને ઘૂઘરા અને સેવના તો દોતા ભરે ભરેને ખવડાવે. ફાઇનલી આજે આપણે ધોરાજીની અંદર વિઝિટ કરી છે. આપણે લાલભાઈના ફેમસ ઘૂઘરા છે, એમનો આપણે ટેસ્ટ કરવાનો છે. હાલા બટ રાહ ન જોઈ, સ્ટાર્ટ કરીએ વિડીયો. કેવી રીતે ફાઇનલી ભાઈ આપણા માટે ઘૂઘરા બનાવે છે. ઘૂઘરા તો લઈ લીધા. શું નામ ભાઈ તમારું? દિલીપભાઈ. હા, અત્યારે આપણે ઘૂઘરા લઈ લીધા છે. ઓકે. અને આપણે કઈ ચટણી હશે? આ લીલી છે. ઓકે. આ લાલ છે. લાલ છે. આ મીઠી છે. ઓકે. ખાટી તીખી ને મીઠી. બરાબર. ખાટી ચટણી આપણે શેમાંથી બનતી હશે? ખાટી ચટણી બને લીંબુ ને સિંગદાણા મરચા. બરાબર. ઓકે. પ્લસ તો એ આપણે કેવી રીતના તૈયાર કરવાની ડીશ? અચ્છા, તો સૌથી પહેલા આપણે ખાટી ચટણી આવી ગઈ. ઓકે. પછી આવશે તીખી ચટણી. તીખી ચટણી. ઓકે. પછી આવશે મીઠી ચટણી. આપણે મીઠી ચટણી શેમાંથી રહેતી હશે? ગોળ. મોસ્ટ ઓફ આપણે જે ચપકી આવે આ ચપકીમાંથી સરસ મસ્ત મજાની માથેથી સેવ નાખી દીધી ભાઈ. આપણી મસ્ત મજાની જો ડીશ તૈયાર થઈ ગઈ. ફાઇનલી ધોરાજીની અંદર પહોંચી ગયા અને ફેમસ ઘૂઘરા એટલે આપણે લાલભાઈના ઘૂઘરા છે. મસ્ત મજાના, તમે ખાલી જોવો અંદર મસ્ત મજાની સેવ નાખી દીધી. આવા જોરદાર ઘૂઘરા ધોરાજીમાં મળે ને એટલે પહોંચી જવાય, કાંઈ ઘટે ને એવા ઘૂઘરા છે. આપણે ટેસ્ટ કરીએ. ફાઇનલી ટેસ્ટ કર્યો, એકદમ જોરદાર અને ક્રિસ્પી ઘૂઘરા હે. આપણે આની પહેલા જયપુરમાં તો ટેસ્ટ કર્યો હતો, સેમ ટુ સેમ એવો ટેસ્ટ આવે, જોરદાર એક નંબર ટેસ્ટ. જો ધોરાજીમાં આવતો હોય ને તો ફટાફટ પહોંચી જજો આપણે લાલભાઈ ઘૂઘરાની. અને અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે, લાઈનમાં વારો આવે ડીશમાં. જોરદાર ટેસ્ટ. અરે વાહ, આપણા મિતભાઈ પણ ડીશ લઈ લીધી છે, ટેસ્ટ કરે છે શું છે. ઘૂઘરા તો આપણા ઘણી જગ્યાએ ખાધા છે. આની જે ચટણી છે ને એ કંઈક અલગ વસ્તુ છે, એનાથી જ આનો સ્વાદ આવે. આ જે ચટણી છે ને એ કંઈક યુનિક વસ્તુ છે. મોસ્ટ ઓફ ઘૂઘરા તમે જાઓ ને તો તીખી ચટણી, મીઠી ચટણી બધું છે ને ઘણી વખત મસાલાનો ટેસ્ટ એ કંઈક અલગ હોય છે, પણ આ જે ટેસ્ટ છે ને એ કંઈક નોર્મલ જ છે. ઘૂઘરાના ડબ્બા હોય છે, આપણે પણ ટેસ્ટ કર્યો, જોરદાર ટેસ્ટ લાગ્યો. કોઈને આવવું હોય તો ભાઈને એક વખત એડ્રેસ પૂછી લે શું છે. આપણે પ્રોપર એડ્રેસ શું લખે છે કોઈને આવવું હોય? બંબા ગેટ ભગવા જેવી હાઈસ્કૂલની બાજુમાં સ્ટેશન રોડ ધોરાજી. અને આપણે પૂતળું છે આ ભગવા આપણે ગેડિયા બાપુનું પૂતળું છે. બરાબર. ઓકે. એટલે પૂતળા પાસેથી જાય તમારે લાલભાઈ ઘૂઘરાવાળા. લાલભાઈ ઘૂઘરાવાળા. ઓકે. અને આપણે પ્રાઇસ શું રહેતી હશે ડીશની? ડીશના પ્રાઇસ 40 રૂપિયા. 40 રૂપિયા છે. ઓકે, સરસ. તો ફાઇનલી હવે જો તમે ધોરાજી આવતો હોય તો પહોંચી જજો ઘૂઘરા ખાવા. કસ્ટમરની ભીડ તો હજી એમને લાગેલી છે અને ભાઈ મસ્ત મજાની ચટણી પણ નાખી રહ્યા છે. આપણને ટેસ્ટ એકદમ જોરદાર અને યુનિક લાગ્યો, કારણ કે આ લોકોનો સ્ટફિંગ મસાલો કંઈક અલગ જ હોય છે અને ફૂલ મજા આવી છે. અને આજુબાજુ જોઈએ તો મસ્ત મજાના બધા લોકેશન છે અને મસ્ત મજાનું બધું નાસ્તો મળી રહે છે, એટલે તમે ચોઈસ પ્રમાણે એ પણ લઈ શકો છો. અને લાલભાઈનું તો નામ જ છે, કારણ કે મસ્ત મજાની છાસો પીવડાવતા જાય અને ઘૂઘરા ખવડાવતા જાય. તો ફાઇનલી આપણે ઘૂઘરાનો ટેસ્ટ કર્યો, લાલભાઈના ઘૂઘરા. આમ તો ધોરાજીમાં તમે ગમે ને કયો એટલે અહીંયા આવીને મૂકી જાય એવી મસ્ત મજાની જગ્યા અને જોરદાર ટેસ્ટ છે. તો ફાઇનલી હવે આપણા વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.